ડાબર સાહેબ તૈયાર થઈ ગયા છે. ડાબર સાહેબ ગુડ મોર્નિંગ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે તો ડ્રેસમાં નથી જતા, સાદા કપડામાં જઈશું. તૈયાર થઈ ગયા છે. તો હવે આર્યનનો વારો છે. ઉઠાડી દો ફટાફટ. તો બાય બાય. તો હું જઉં છું આર્યનને ઉઠાડવા માટે. નાસ્તો કરીને જતા હતા, તો હવે હું નાસ્તો કરી લઉં. તો આર્યન તૈયાર થઈ ગયો છે. હું નાસ્તો કરી લઉં. તો આર્યન વચ્ચે બોલતો તો મોજો ખોવાઈ ગયો મારે, તો મારો વિડીયોમાં ભંગ કર્યો. તો હું નાસ્તો કરી લો. હવે નાસ્તો તો થઈ ગયો. તો હવે છે ઝાપટવાના. આના ઉપર બહુ ધૂળ જામી જાય છે. સો માટે સારું લાગે, પણ સાફ કરવું અઘરું પડે. એક એક કરીને કેવું સાફ કરવું પડે, આ રીતે પત્તું પકડી પકડી માટી જામી જાય છે. બે હાથે કરો તો જ થાય. તો ફટાફટ સાફ કરી લો. ટીવી તો કોઈ જોતું જ નહીં, બિચારી કોઈ નથી જોતું. માં સસરા આવે તારી સાસ કરાવો. બે દિવસ રે એમાં સસરા તો જતા રહે. 2 દિવસ માટે રિચાર્જ કરવું પડે આખા મહિનામાં. તો બ્લોકમાં બની રહેજો. હું ફટાફટ ઝાપટી કાઢું. મેં નાહી લીધું, બધું કામ પતી ગયું. તો સુરબીએ બનાવી છે ખીચડી. સુરબી કે આજે ખીચડી ખાવી છે તો બદલે તો મારે સાંજે ખાવા છે માસલા. તો અત્યારમાંથી ગોળ પલાળી મૂકવું, એટલે ઠંડા પાણીમાં પલાળીએ ને ગોળ લોટ પછી તો સરસ માલપુઆ બને, મસ્ત ઉતરે. કેટલી થઈ? એક આવા દે. તો ગોળ પલાળી મૂકું. મકાઈ ડોડા પડ્યા છે ને, એટલે ગોળ તોડીને પછી રહેવા દીધો. ખાવા માટે લાવી બધો ગોળ તોડ્યો મેં. પાણી રેતી એટલી વારમાં યાદ આવ્યું. કાલે છે ને મકાઈ ડોડા લાવ્યા છે ને પપ્પા. એ છે ને રેવા દીધો. સાંજે મકાઈ ડોડાના ખીચડી. આજે ગોટા બનશે. કારેલાનું શાક. ખીચડી જોરદાર બની છે. થોડી રેવા દેવી પડશે, ઢીલી ઢીલી બની છે એકદમ. પાણી રાખજે આટલું વધારે. તો શેકલી ખીચડી બનાવી દીધી એ. ગોળ ઘી છે. ભૂખ તો સુબી કે ખીચડી જ ખાવી છે એમ. ક્યારની ના પાડી નથી ખાવું એમ. તો મારે શું એકલા પછી કે ખીચડી ખાવી છે. અને મિક્સ દાળની ખીચડી હતી. થોડુંક જ ઘી ખાવી છે, ઉધરસ આવે છે. મને તો માળખું ખાવાનું બહુ મન થઈ ગયું હતું, પણ શું કરવું, મકાઈ ડોડા બગડે છે. તો કઈ જમી લઈએ. સાંજની વાત સાંજે, અત્યારની વાત અત્યારે. કઈ સાતનો સમય થઈ ગયો છે. આજે તો વહેલા જમવા બનાવી દઈએ. તો કારેલા ભાત બી થઈ ગયા એક બાજુ. તો સુરબી એક બાજુ દાળ વઘારે છે. તો કારેલા એકદમ ફ્રાય થઈ બધાના. તો મકાઈ ડોડો સીણવાનો છે. તો મકાઈના ગોટા બનાવવાના છે. કઈને છીણી કાઢું. મકાઈ ડોડાના ગોટા બનાવવાના છે. તો શાક બની ગયું, દાળ બની ગઈ, ભાત બની ગયા, રોટલી બની ગઈ. હવે છેલ્લા ગોટા બનાવવાના રહ્યા છે. તો ફટાફટ બનાવી દો. બધું હજુ તૈયારી કરવાની બાકી છે. છે ને પપ્પા, રોટલી લાસ્ટ શેકાઈ છે. હવે તૈયાર કરી લીધું છે. તો ફટાફટ હવે ચણાનો લોટ પલાળવાનો છે. મકાઈ ડોડાનું સીણ છે તૈયાર છે. બટેકાવાળા બધી સામગ્રી તૈયાર કરી લીધી છે. બની ગયું. તો બધા બેસી ગયા છે જમવા માટે. તો અમારે જમવાનું બહુ મસ્ત બન્યું છે આજે. કારેલાનું શાક છે, ટામેટા સોસ, દાળ અને મકાઈ ડોડાના ગોટા અને બટેકાવાળા બી બનાવ્યા છે. આ રહ્યા એ મકાઈ ડોડાના જ બનાવે છે. બહુ ટેસ્ટી બન્યા છે. અને કારેલાનું શાક, રોટલી. તો
તો આ બાજુ ડાબર સાહેબ બેસી ગયા છે, આ બાજુ આર્યન બેઠો છે, બધા જ બેસી ગયા છે જમવા માટે. સુબી વચ્ચે હાથ આમ કરે છે. તો ગાઈસ તમારે જમવું હોય તો આવો, ગરમા ગરમ મકાઈના ગોટા આપશું તમને.